ચાલો જોઈએ હાઉસવાઈફનો સવારથી સાંજ સુધીનો દિવસ કઈ રીતે જતો હોય છે. સૌથી પહેલાં ચાની સાથે હું એવરીડેની મારી હેબિટ છે બુક રીડિંગ કરવાની, તો એ લઈને બેસી ગઈ છું. સવારે એકાદ કલાક જેવો મને ટાઈમ મળી રહે, કેમ કે અત્યારે વેકેશન છે એટલા માટે. એ પછી નાહી ધોયો અને મારી મોર્નિંગની સ્કિન કેર રૂટીન કર્યું, જેમાં મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન આ બે વસ્તુ હું ક્યારેય સ્કીપ નથી કરતી. સનસ્ક્રીન તો એવરી ટાઈમ મસ્ટ છે, લગાવવું જ જોઈએ. ઉનાળામાં તો એકદમ ભરી ભરીને લગાવવું જોઈએ. એ પછી હેર બાંધી અને થોડું ઘણું જે કંઈ ડસ્ટિંગનું કપડાં સંકેલવાના હતા એ બધું કરી અને પછી આવી ગઈ છું કિચનમાં. લંચની તૈયારી કરી, સાથે સાથે નવું પાર્સલ આવ્યું તો મેં કીધું ચાલો નવા વાસણને અનબોક્સ કરીએ. તો અહીંયા પહેલાં મારી કઢાઈ આવી છે, પછી ફ્રાય પેન આવ્યું હતું અને એની સાથે એક નોનસ્ટિકનો તવો આવ્યો હતો. આ ત્રણેય કોમ્બોમાં મેં મંગાવેલું હતું અને એકદમ બ્લડ રેડ કલર મંગાવ્યો હતો, કે જે કલર બહુ જ સરસ લાગતો હતો. અને આ મને કોમ્બો કંઈક 1650 રૂપીઝમાં પડેલો છે. એમેઝોનમાંથી મેં મંગાવેલો છે અને એના જ મેચિંગ મેં સ્પેચ્યુલા પણ મંગાવ્યા છે. જેમ નાના બાળકને નવા ટોય સાથે રમવાની મજા આવે ને, એમ મને પણ એવું છે. જ્યારે પણ કિચનમાં નવા વાસણ મંગાવો ને ત્યારે 2-4 દિવસ તો એમાં જ કુકિંગ કરતી હોઉં છું. અને આ બધું લંચ કરી, સાંજની ચા પીધી અને રાતના ટાઈમ પર આજે મેં બનાવ્યા હતા વેજીટેબલ પુડલા. તો કંઈક આ રીતના અમારો દિવસ ગયો હતો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય.